નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 6 સેમિસ્ટર 2 તેમાં આપણે યુનિટ 1નો અભ્યાસ કરી રહ્યા હતા. યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા, તેમાં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3નો અભ્યાસ કર્યો. આજે આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 4A, રીડ ધ સ્ટોરી. ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ ધ વેસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો નક્કામાં વધેલા શાકભાજીનો સ્વાદ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું આ પાઠને વાંચીશ અને સાથે સાથે આપણે તેને સમજીશું પણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચોપડી ખોલી જ હશે તો ચોપડીમાં ધ્યાન આપો. The Maharaja of Travancore ordered a huge dinner. એકવાર ત્રાવણકોરના મહારાજાએ એક ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું. That was for many important guests. આ મેજબાની ખાસ મહેમાનો માટે હતી. So the Maharaja personally came to the kitchen. આથી મહારાજા જાતે જ રસોડામાં પધાર્યા. He wanted best dishes for the guest. તે ઈચ્છતા હતા કે મહેમાનો માટે ઉત્તમ વાનગીઓ બને. The cook was busy with his work when the Maharaja came. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં મશગુલ હતો. રસોઈયો cook say, "Welcome my lord, I am happy to see you here." રસોઈયાએ કહ્યું, પધારો મહેરબાન, તમને અહીંયા જોઈને મને ખૂબ આનંદ થયો. King say, "Your dishes smell really good." રાજાએ કહ્યું, તારી વાનગીઓની ખરેખર જોરદાર મજેદાર સુગંધ આવે છે. Cook say, "Thank you, your majesty." રસોઈયાએ કહ્યું, આપનો આભાર નામદાર. King say, pointing to the scrape in the basket, "What is there in the basket?" રાજાએ કહ્યું, ટોપલીમાં પડેલ નકામો કચરો બતાવતા, પેલી ટોપલીમાં શું છે? Cook say, "That is vegetable waste, your majesty. I will throw it away." રસોઈયાએ કહ્યું, શાકભાજીનો નકામો વધેલો કચરો છે નામદાર. King say, "No, you cannot waste all the vegetables. Find a way to use them." રાજાએ કહ્યું, ના, તું આટલા બધા શાકભાજી વેડફી શકે નહીં. તેનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢ. Cook say, "Surely I will." રસોઈયાએ કહ્યું, ચોક્કસ હું શોધી કાઢીશ. Then the king left the kitchen
પછી રાજા તો રસોડામાંથી ચાલ્યા ગયા. ધ કુક વોઝ વરીડ. રસોઈયાને ચિંતા થવા લાગી. હી સ્ટાર્ટેડ એટ ધ સ્ક્રેપ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. તે શાકભાજીના કચરા સામે એકી ટસે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા. તેને એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ. પહેલાં તેણે શાકભાજીને ધોઈ નાખી. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. પછી તેણે શાકભાજીની લાંબી ચીરીઓ બનાવી દીધી. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. તેણે તેને એક મોટા વાસણમાં નાખી. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. અને તેને રાંધવાનું શરૂ કર્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. તેણે તાજું નારિયેળ, લીલા મરચાં અને લસણ ભેગું કરીને દળી નાખ્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી તેણે થોડું મીઠું નાખ્યું. હી એડેડ સમ whipped curd ટુ ધ કરી. અને વલોવેલું દહીં આ કઢીમાં નાખ્યું. હી ઓલ્સો poured a few spoonfuls of coconut oil. તેને થોડી ચમચી ભરીને કોપરેલ તેમાં રેડ્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. પછી તેણે મીઠા લીમડાના પાન વડે આ વાનગીને શણગારી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. નવી વાનગી તૈયાર થઈ ગઈ. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. તેણે મહેમાનોને આ વાનગી પીરસી. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ. દરેકને આ વાનગી ખૂબ જ ગમી. ધ ગેસ્ટ સે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ. મહેમાને કહ્યું, આ વાનગીનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ. રસોઈયો મૂંઝાયો. કુક સે, ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ અવિયલ. રસોઈયાએ કહ્યું, આ વાનગીનું નામ અવિયલ છે. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા. અવિયલ સમગ્ર કેરળમાં પ્રખ્યાત થઈ ગઈ. એન્ડ જસ્ટ ઇમેજિન, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. અને હવે જરા કલ્પના કરો, આ બધું આવ્યું નક્કામાં વધેલા શાકભાજીના ટોપલામાંથી. ડુ યુ નો હુ ધ કુક વોઝ. તમે જાણો છો રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમા. તે ભીમ હતો. વન ઓફ ધ પાંડવ્સ. પાંડવોમાંનો એક. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને રાજા હતા વિરાટ રાજા. પાંડવ્સ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવો તેમના રાજ્યમાં છુપાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. વિદ્યાર્થી મિત્રો, નક્કામાં વધેલા શાકભાજીનો જે સ્વાદ છે
બરાબર, તેમાં આપણે સરસ રીતે સમજ્યા, તમને પણ સરસ સમજણ પડી ગઈ હશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શાકભાજીના જે વધેલી શાકભાજી છે તેમાંથી પણ એક ડીશ બનાવી અને તેનો પણ ઉપયોગ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પણ આવો નવો વિચાર કરી અને વધેલી વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ, બી, રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. ક્રિયા દર્શાવતો શબ્દ કૌંસમાં લખો. વિદ્યાર્થી મિત્રો નીચે એક ઉદાહરણ આપેલું છે, તેમાં તે જુઓ, ધ કિંગ લેફ્ટ ધ કિચન. તો કૌંસમાં લખેલું છે લેફ્ટ. બરાબર. વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે આ જે સેન્ટન્સ આપેલા છે તેમાંથી ક્રિયાપદ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે અંગ્રેજીનું વાક્ય છે તે કઈ રીતે બને છે. પહેલું હોય છે કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે વાક્યો આપેલા છે તેમાંથી ક્રિયાપદ શોધવાનું છે, તો આપણે સરળતાથી શોધી શકીશું. બરાબર. ક્રિયાપદ એટલે કે જે ક્રિયા દર્શાવે છે એ દર્શાવતો શબ્દ. બરાબર. તો જોઈએ, પહેલું વાક્ય છે, મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ક્રિયાપદ શું છે? યસ, વેરી ગુડ, ઓર્ડર્ડ. બીજું વાક્ય જુઓ, ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ. ક્રિયાપદ શું આવશે? હા, વોશ્ડ. ત્રીજું વાક્ય જુઓ, ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. શું આવશે? પોર્ડ. ચોથું જુઓ, ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર. ક્રિયાપદ આવશે ગ્રાઉન્ડ, જેને આપણે શું કૌંસમાં લખવાનું છે. પાંચમું વાક્ય, ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. હા, ક્રિયાપદ કયું છે? ડેકોરેટેડ. બરાબર. તો તેને આપણે કૌંસમાં લખીશું. છઠ્ઠું જુઓ, મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશીસ ફોર ધ ગેસ્ટ. યસ, વેરી ગુડ. શું આવશે? વોન્ટેડ. બરાબર, તેને આપણે સામે કૌંસમાં લખીશું. સાતમું, ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. શું આવશે? ગુડ, એડેડ. ત્યાર પછી આઠમું વાક્ય જુઓ, ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. ક્રિયાપદ આવશે કટ. બરાબર, કૌંસમાં કટ લખો. નવમું, એવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા. ક્રિયાપદ છે બીકેમ. 10મું વાક્ય જુઓ, મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. શું આવશે? યસ, વેરી ગુડ, કેમ. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જે ક્રિયાપદો છે એ ક્રિયાપદો શોધી અને તેની સામે કૌંસમાં લખવાના છે. હવે જુઓ, સી જુઓ, ટીક ધ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝડ ફોર એવિયલ. વિદ્યાર્થી મિત્રો એવિયલમાં વપરાયેલા ઘટકો છે તેની સામે આપણે નિશાની કરવાની છે. બરાબર. ચાલો આપણે જોઈએ. ચીલીસ. બરાબર, તો ચીલીસ, હા ચીલીસ વપરાયું છે, તો આપણે તેની સામે તે બોક્સ છે એ બોક્સમાં ટીક કરીશું. પછી નીચે જુઓ, શું આવશે? વીટ. વીટ એમાં વપરાયો નથી.
ત્યાર પછી જુઓ ગાર્લિક. હા, ગાર્લિક યુઝ થયું છે, ઉપયોગ થયો છે, તો ગાર્લિકના બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું. ત્યાર પછી કર્ડ. હા, કર્ડ એટલે કે દહીં વાપર્યું છે, તો તેની સામે બોક્સમાં ખરાની નિશાની કરીશું. રાઈસ, તો રાઈસ ચોખા છે, ચોખાનો ઉપયોગ થયો નથી. કરી લીવ્સ. હા, કરી લીવ્સનો ઉપયોગ થયો છે, તો તેના બોક્સમાં આપણે ટીક કરીશું. કોકોનટ. હા, કોકોનટનો પણ ઉપયોગ થયો છે, તો બોક્સમાં ટીક કરીશું. ગુવાનો ઉપયોગ થયો નથી, એટલે ત્યાં આપણે ટીક કરીશું નહીં. ગ્રાઉન્ડનટ ઓઇલ, તો ગ્રાઉન્ડનટ ઓઇલનો પણ ઉપયોગ થયો નથી, માટે એ બોક્સ ખાલી રાખીશું. ગ્રેમ ફ્લોર, તો ગ્રેમ ફ્લોરનો પણ ઉપયોગ થયો નથી, માટે ત્યાં ટીક કરીશું નહીં. નીમ લીવ્સ, તો નીમ લીવ્સનો પણ ઉપયોગ થયો નથી. અને છેલ્લે છે વેજીટેબલ સ્ક્રેપ્સ, તો વેજીટેબલ સ્ક્રેપ્સનો ઉપયોગ થયો છે, માટે એના બોક્સમાં આપણે ટીક કરીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ડી જુઓ, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. સાચું છે કે ખોટું તે લખો. બરાબર, તો સાચું હોય તો આપણે ખરાની નિશાની બોક્સમાં કરીશું, અને ખોટું હોય તો આપણે ખોટાની નિશાની કરીશું. કાં તો તમે નિશાની કરી શકો છો, ક્યાં તમે ટ્રુ અને ફોલ્સ લખી શકો છો. સાચું હોય તો ટ્રુ લખવાનું, અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ, પહેલું વાક્ય જુઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ઉપરનો જે મેઇન પાર્ટ છે, આપણે ધ ટેસ્ટ ધ વેસ્ટ બરાબર સમજ્યા હશો, તો આપણે આ ટ્રુ ફોલ્સ છે એ તમને સરળતાથી આવડશે. ચાલો પહેલું વાક્ય જોઈએ. ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. હા, વેરી ગુડ. શું આવશે? ટ્રુ, તો ટ્રુ લખો સામે. બીજું જુઓ. ધ કુક ન્યૂ અબાઉટ એવિયલ બિફોર. શું આવશે? ફોલ્સ, વેરી ગુડ. ત્રીજું જુઓ. ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. તો સાચું છે, તો તેની સામે આપણે લખીશું ટ્રુ. ચોથું જુઓ. નો બોડી લાઇક્ડ ધ ન્યૂ ડિશ એવિયલ. તો શું આવશે? ખોટું. બરાબર, આપણે ઉપર જોઈ ગયા છીએ પાઠમાં કે એવિયલ છે, એવિયલ એ બધાને જ ગમી હતી, અને અહીંયા શું લખ્યું છે? નો બોડી લાઇક્ડ, માટે આ વાક્ય કેવું બનશે? ખોટું, તો તેની સામે આપણે ફોલ્સ લખીશું. પાંચમું જુઓ. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. તો શું આવશે? ફોલ્સ, વેરી ગુડ. બરાબર, આપણે પાઠમાં જોઈ ગયા છીએ કે જ્યારે રાજા રસોડામાં આવે છે અને વેજીટેબલ વેસ્ટ જોઈ બાસ્કેટમાં, નકામી જે વેજીટેબલ છે, શાકભાજી, તે જોઈને એ શું થઈ જાય છે? દુઃખી થઈ જાય છે, ચિંતામાં પડી જાય છે. બરાબર, રાજા છે એ દુઃખી થઈ જાય છે. તો માટે આ શું આવશે? વાક્ય કેવું બનશે? ખોટું. બરાબર, હવે ઈ જુઓ. યુ વોન્ટ ટુ પ્રિપેર એવિયલ, ગીવ નંબર ટુ ધીસ સ્ટેપ્સ. બરાબર, વિદ્યાર્થી મિત્રો, જો આપણે એવિયલ બનાવતા હોઈએ તો એવિયલ બનાવવા માટે આપણે આ જે નીચે વાક્યો આપેલા છે એ વાક્યોમાં પ્રથમ કયું આવશે, બીજું કયું આવશે, એવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એને મૂકી અને નંબર આપવાના છે બોક્સમાં. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું જે બીજું વાક્ય છે તે પ્રથમ આવશે. બરાબર, કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. બરાબર, હવે તેના પછી એટલે તેની સામે આપણે 1 લખીશું. બીજું વાક્ય છે તેના બોક્સમાં આપણે 1 લખીશું. પહેલું વાક્ય જુઓ. ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક.
બરાબર વિદ્યાર્થી મિત્રો, એ બીજું સ્ટેપ છે, તો તેની સામે આપણે 2 લખીશું. ત્રીજું વાક્ય જુઓ, વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજું સ્ટેપ છે, માટે આપણે બોક્સમાં 3 લખીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ, whip some curd and mix in it. એ વિદ્યાર્થી મિત્રો ચોથો સ્ટેપ છે, માટે તેની સામે આપણે 4 લખીશું. ત્યાર પછી જુઓ વાક્ય, pour some coconut oil on top. એ વિદ્યાર્થી મિત્રો પાંચમું સ્ટેપ છે, માટે આપણે બોક્સમાં 5 લખીશું. વિદ્યાર્થી મિત્રો હવે છઠ્ઠું સ્ટેપ છે, જુઓ ઉપર જુઓ, ચોથું વાક્ય છે, ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. એ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું સ્ટેપ છે, માટે આપણે તેની સામે 6 લખીશું. અને વિદ્યાર્થી મિત્રો છેલ્લે જુઓ, છેલ્લું વાક્ય, એવિયલ ઇઝ રેડી. તે વિદ્યાર્થી મિત્રો છેલ્લો સ્ટેપ છે, માટે તેની સામે આપણે 7 લખીશું, 7 લખીશું. આ રીતે આપણે એવિયલ છે, એવિયલ તૈયાર કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે રીતે બનાવીશું એ રીતે અહીં વાક્યો છે, એ વાક્યોને આપણે એના બોક્સમાં એ નંબર લખવાના છે. બરાબર. હવે જુઓ, F, નાઉ નેરેટ ધ રેસિપી ટુ ધ ક્લાસ. હવે તમારા વર્ગ સમક્ષ આ રેસિપીનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રેસિપી છે, એ રેસિપી એટલે કે વાનગી છે, એ વાનગી બનાવવાની જે રીત છે તેનું હું વર્ણન કરું છું, તો તમે શાંતિથી સાંભળજો. ફર્સ્ટ ઓફ ઓલ, કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. નાઉ grind some coconut, green chilies and garlic together in a mixture. Then put it in a utensil and start to cook it. Whip some curd and mix in it. Pour some coconut oil on top. Then decorate it with curry leaves. Evel is ready. Serve it to the guest. વિદ્યાર્થી મિત્રો, આમ આજે આપણે એક્ટિવિટી 4 છે, 4માં આપણે A, B, C, D, E અને Fનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ટિવિટી છે, એક્ટિવિટી 4, એ તમારી નવી નોટમાં સેમિસ્ટર 2ની અંગ્રેજીની નોટમાં લખવાનું રહેશે. બરાબર. આ જે એક્ટિવિટી 4 છે તેમાં જે મેઇન લેસન છે એ મેઇન લેસન પણ લખવાનું છે, એટલે કે A, B, C, D, E અને F આ તમારે તમારી નોટમાં લખવાનું રહેશે. અને અંગ્રેજીની અનુલેખનની નોટ છે, તેમાં અનુલેખનની નોટમાં કોઈ પણ અંગ્રેજી સાહિત્યમાંથી 5 લીટી લખવાની રહેશે. સારું વિદ્યાર્થી મિત્રો, આવજો, ગુડ બાય.